आंखों में आंसू लेके होठों से मुस्कुरा के हमारा गणपति નું વિસર્જન કરવા સાક્ષાત મેઘનાથ આવ્યા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો તો તમારું બધાનું સ્વાગત છે આજના વ્લોગમાં આજનો વ્લોગ છે વિસર્જનનો અમારે ગણપતિ બાપાનું આજે વિસર્જન કરવાનું છે રાત્રે 12 વાગ્યા પછી અમારે બાપાનું અમારા વિસર્જન કરવાનું છે પણ એ પહેલા રાત્રે ટાઈમ થઈ ગયો છે 10 સમથિંગ સવાનો જેવો ટાઈમ થઈ ગયો છે અને બહાર ધોધમાર તમને વરસાદ અવાજ આવતો છે ધોધમાર વરસાદ આવે છે પણ અમે આ વરસાદને છે ને ચુનૌતી રૂપે નથી ગણ્યો અમે એક અવસર રૂપે ગણ્યો છે કે અમારા બાપાનું વિસર્જન કરવા અમારા ગણપતિનું વિસર્જન કરવા આપણા ગણપતિનું વિસર્જન કરવા સાક્ષાત મેઘ દેવતા આવ્યા છે કે મેઘ દેવતા આવ્યા છે એમાં અમારે અમારા ગણપતિનું વિસર્જન કરવાનું છે હા એમાં અમારા ગણપતિ તો માટીના છે એટલે મોજે મોજ આવવાની છે તમે બહુ મોજ આવશે અમે ગણપતિનું વિસર્જન કરશું ને એમાં અમારે અત્યારે મોટું એવું વાસણ લેવા જવાનું છે એ પછી પાણીથી ભરવાનું છે એવી બધી પ્રોસેસ કરવાની છે ડીજે લાવવાના છે મોટા હા એ બધું કરવાનું છે અને બહુ મોજ આવશે તમે વ્લોગ કન્ટિન્યુ કરો આજનો વ્લોગ છે વિસર્જનનો વ્લોગ બાપાને આજે બાય બાય કહેવાનું છે દિલ ઉપર હાથ મૂકીને હસતા મૂકે આંખો મેં આંસુ લેકે હોઠો સે મુસ્કુરા કે એ રીતે બાપાને વિસર્જન કરાવડાવવાનું છે મળીએ ચાલુ રહ્યો વ્લોગમાં તો અત્યારે અમે અમારી વાડીના ઓલા પણ આવી ગયા છે વાડીમાં અમારી સોસાયટીની વાડીમાં આવી ગયા છે તો અવડું મોટું તગારું લઈ જવાનું છે શરૂઆતમાં તો અમને ના પડતા હતા એ કાકા અરે વાત થઈ હતી ને એ કાકા ઘરે વહી ગયા કાકાને ઘડી ઘસકાયો મેં કીધું મારો પ્રસંગ ઊભો રહી જાય એનું શું કરવાનું પેલા ફોન કાપીને પાછો કર્યો પાછો કીધો પછી દાંત કાઢવા મળ્યા ઢીલા પડી ગયા પછી તો હું અમારે આવડું મોટું તગારું પછી હવે ક્યાંથી ગોતવા જાવ જો હવે 2-3 જણા આવે છે અમારે ફેરવીને લઈ જાવી હવે આને ઘરે લઈ જાવી પછી મસ્ત આજ વિસર્જન કરવાનું જોયું વિઘ્ન ઉપર વિઘ્ન આવે છે પણ અમે ઝૂકશું નહીં અમે રૂકશું નહીં કારણ કે આપણને બાપા ઉપર વિશ્વાસ છે પૂરેપૂરો તો ગાયજી અત્યારે ગોપાલભાઈ દોઢિયા લે છે તો હું તમને દેખાડું કે એ કઈ રીતે દોઢિયા લે આપણે ગોપાલભાઈને જઈને મળીએ ગોપાલભાઈ અત્યારે બાકાજીકી વાળો દોઢિયો લે બાકાજીકી વાળો ગોપાલભાઈ ગોપાલભાઈ પહેલી વાર દોઢિયા લે કે કેવા માંગો ગોપાલભાઈ પહેલી વાર દોઢિયા લે ગોપાલભાઈ પહેલી વાર દોઢિયા લે પહેલી વાર ગાયજી અત્યારે અમે ગણપતિ બદરાવાનું ટાઈમ અમારો આવી ગયો છે અત્યારે 50 રૂપિયા વાળો નથી બોલું અત્યારે અમારા ગણપતિ બદરાવાનો સમય આવી ગયો છે તો ગાયજી આપણે અત્યારે ગણપતિ વિસર્જન કરવાનું છે ગોપાલભાઈ હાલો अगले बरसाना है आना ही અમે અત્યાર લગી અમે ગણપત બાપાનું વિસર્જન કરી દીધું ધૂમધામથી કર્યું થોડુંક દુઃખ છે અમને બધાને થોડોક આનંદ છે 18 વર્ષ પ્લસ નો માણસ છે એને જો રોવે છે એમ બિચારો
પાછા આવશે તું મુંજામાં, આવતા વર્ષે તને કીધું ને અવડા લાવવાના છે, બરોબર ને? એ પબ્લિક આવતા વર્ષે અવડા આવશે કે નહીં ગોદા? અત્યાર સુધી હરેલો ભરેલો અમારો ગણપતિ બાપાનો મંડપ આજે સુમસાન થઈ ગયો છે. અને આપણે કીધું હતું કે જો આપણે 10 દિવસ વ્લોગ બનાવી નાખ્યા કન્ટિન્યુ તો વસ્તુ જ અલગ થઈ જાય. તો ચમત્કારી રીતે આપણે 10 દિવસના વ્લોગ ગણપતિ બાપાની કૃપાથી બની ગયા છે. તો હવે આપણે આવતી ગણેશ ચતુર્થી સુધીના કન્ટિન્યુ વ્લોગ કરવાની કોશિશ કરશું. તમારો સપોર્ટ, ગણપતિ બાપાની દયા, મિત્રોનો સાથ હશે એટલે આપણે આ થઈ જશે, બરોબર છે? પણ અત્યારે બધાને થોડીક ગમ છે, થોડીક ખુશી છે. તો આની સાથે આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો આવી જ રીતે આપણે વ્લોગ જોતા રહ્યો, હસતા રહ્યો, મોજે મોજ, રોજે રોજ. જય શ્રી રામ. પેલું બતાવો. જય શ્રી કૃષ્ણ. હા, હવે મજા આવી.